નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી। નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયની અંદર જે એકમ કસોટી છે 23/12/2023ના રોજ લેવાયેલી એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન 1, સંખ્યા રેખા દોરી નીચે આપેલા બિંદુઓ દર્શાવો। જેના તમને કુલ 5 ગુણ છે, 5 સંખ્યાઓ આપેલી છે। 1 1/2, 1/5, 5/2, 7/2 અને 5/2। પહેલી સંખ્યા આપેલી છે 1/2 જે 0 અને 1 ની વચ્ચે આવશે, એટલે આપણે અહીંયા કને લખીશું 1/2, 2/2, 3/2 અને 4/2। એનો મતલબ કે અહીંયા 1/2 ઉપર આપણે દર્શાવીશું। એના પછી બીજી સંખ્યા આપણને આપેલી છે 1/5। 5 આપેલા છે એટલે આપણે 5 સરખા ભાગ પાડી દેશું। 0 થી શરૂઆત કરીશું। 0, 1/5, 2/5, 3/5, 4/5 અને 5/5। જેમાં 1/5 છે એ આપણે અહીંયા કને ગોળ મીંડું કરી અને આપણે એને દર્શાવી દેશું। એના પછી ત્રીજી સંખ્યા આપણને આપેલી છે 5/2। તો એમાં પણ આપણે સંખ્યા રેખા દોરી દેશું અને છેદમાં 2 છે એટલે આપણે 1 થી શરૂઆત કરી અને દરેક સંખ્યાના છેદમાં 2 લખતા જઈશું। 1/2, 2/2, 3/2, 4/2, 5/2 અને 6/2। હવે આપણે 5/2 દર્શાવી છે તો 5/2 આગળ આપણે ગોળ મીંડું કરી અને એને દર્શાવી દેશું। એના પછીની સંખ્યા છે 7/2। તો અહીંયા પણ છેદમાં 2 છે અને 7 સુધી જવાનું છે એટલે આપણે લઈશું 1/2, 2/2, 7/2, 4/2, 5/2, 6/2, 7/2 અને 8/2। અહીંયા આપણે 7/2 દર્શાવી છે તો આપણે એને અહીંયા કને ટપકું કરીને દર્શાવી દઈશું। એના પછીની સંખ્યા છે 5/6। છેદમાં 6 છે એટલે 6 વડે ભાગીશું। 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6, 7/6 અને 8/6। આપણે દર્શાવવાની છે 5/6। એના પછીની સંખ્યાની અંદર આપણને બીજા પ્રશ્નની અંદર 11/3, 12/3 એમ છેદમાં 3 વાળી સંખ્યાઓ બધી આપણને અહીંયા કને આપેલી છે। તો જેને આપણે સંખ્યા રેખાની અંદર છેદમાં 3 હોવાના કારણે આપણે 1 થી કરી અને 15 સુધી છેદમાં 3 દર્શાવીશું। તો આ રીતના આપણે 0 થી શરૂઆત કરીશું અને 15/3 સુધી સંખ્યા દર્શાવીશું। પછી 11/3, 12/3 છે એને આપણે ગોળ મીંડું કરીને દર્શાવીશું। 13/3 છે એને આપણે અહીંયા કને દર્શાવી દઈશું। 14/3 છે અને 15/3 છે અને આ રીતના આપણે વારાફરતી ગોળ મીંડું કરી અને દર્શાવી દઈશું। ચલો એના પછી ત્રીજા પ્રશ્નની અંદર આપણને 5/2, 7/2, 9/2, 11/2 અને 13/2 એવી સંખ્યાઓ આપેલી છે। બધી સંખ્યાઓ છેદમાં 2 વાળી દર્શાવેલી છે એટલે અહીંયા પણ આપણે 0 થી શરૂઆત કરી 1/2, 2/2, 3/2, 4/2, 5/2, 6/2 એમ કરી અને 15/2 સુધી આપણે દર્શાવીશું। હવે આપણે સૌથી પહેલાં 5/2 છે તો એને આપણે દર્શાવી દઈશું। પછી 7/2 છે એને આપણે દર્શાવી દઈશું। 9/2 છે એને દર્શાવશું। ત્યારબાદ 11/2 એને દર્શાવશું અને 13/2 એને આપણે દર્શાવી દઈશું। તો આ રીતના આપણી થઈ જશે। ચલો એના પછીના પ્રશ્ન 4માં 1/8, 2/8, 5/8, 3/8 અને 4/8। તો આને સંખ્યા રેખા ઉપર પણ એ જ રીતના આપણે 0 થી કરી અને 9/8 સુધીની સંખ્યાઓ આપણે લેશું। જેમાં 1/8, 2/8, 3/8, 4/8 અને 5/8 આ રીતના ક્રમશઃ આપણે દર્શાવી દઈશું। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે જેમાં આપણને આપેલું છે 7/5, 11/5, 9/5, 8/5 અને 12/5। એમાં પણ સંખ્યા રેખાની અંદર આપણે 0 થી શરૂઆત કરી 1/5 અને 14/5 સુધી આપણે વારાફરતી દર્શાવી દઈશું અને ત્યારબાદ ક્રમશઃ સંખ્યાઓ જે આપણે દર્શાવવાની છે એ આપણે અહીંયા કને દર્શાવી દઈશું 7/5 થી શરૂઆત કરીને। ચલો ત્યાર પછી પ્રશ્ન 2a, નીચે આપેલ અપૂર્ણાંક સંખ્યાનું શુદ્ધ
અશુદ્ધ અને મિશ્ર સંખ્યાઓમાં વર્ગીકરણ કરો કોઈપણ એક. એના 3 ગુણ આપેલા છે. આપણને પહેલા પ્રશ્નમાં 5/3, 2/3, 3 પૂર્ણાંક 3/2, 7/2, 2.3 અને 1/12 આપેલો છે. આપણે એકને 3 વિભાગ પાડી દઈશું: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકની અંદર 2/5 અને 1/12, જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય. અશુદ્ધ અપૂર્ણાંકની અંદર 5/3 અને 7/2 આવશે, જેનો અંશ મોટો અને છેદ નાનો હોય. એના પછી મિશ્ર અપૂર્ણાંકમાં આપણને ખ્યાલ જ છે કે એક પૂર્ણાંક હોય અને એક અપૂર્ણાંક હોય. એ રીતની સંખ્યા આપણે દર્શાવીશું. પ્રશ્ન 2, જેની અંદર આપણે એક પૂર્ણાંક 2/5, 3/4, 7/2, 18/23, 23/3 અને 7 પૂર્ણાંક 2/3 આપેલા છે. તો એમાં શુદ્ધ અપૂર્ણાંકની અંદર 3/4 અને 18/23, અશુદ્ધ અપૂર્ણાંકની અંદર 7/2 અને 23/3 અને મિશ્ર અપૂર્ણાંકની અંદર એક પૂર્ણાંક 2/5 અને 7 પૂર્ણાંક 2/3. એના પછી ત્રીજો પ્રશ્ન, જેમાં આપણને આપેલું છે 26/5, 3/8, 2/11, 3 પૂર્ણાંક 2/7, 13/2 અને 31/9 આપણને આપેલા છે. તો એમાં પણ આપણે શુદ્ધ અપૂર્ણાંકની અંદર 3/8 અને 2/11 લખીશું. અશુદ્ધ અપૂર્ણાંકની અંદર 26/5 અને 31/9 અને મિશ્ર અપૂર્ણાંકની અંદર 3 પૂર્ણાંક 2/7 અને 1 પૂર્ણાંક 13/2. ચોથો પ્રશ્ન, જેમાં 5 પૂર્ણાંક 1/11, 4/11, 15/11, 7 પૂર્ણાંક 4/11 અને 17/11 આ રીતના આપણને આપેલા છે. શુદ્ધ અપૂર્ણાંકની અંદર 4/11 અને 3/11, અશુદ્ધ અપૂર્ણાંકની અંદર 15/11 અને 17/11 અને મિશ્ર અપૂર્ણાંકની અંદર 5 પૂર્ણાંક 1/11 અને 7 પૂર્ણાંક 4/11 આવશે. પાંચમો પ્રશ્ન, જેની અંદર આપણને 7/12, 7/5, 3 પૂર્ણાંક 7/4, 7/3, 7/21 અને 2 પૂર્ણાંક 7/3 આપેલા છે. તો શુદ્ધ અપૂર્ણાંકની અંદર આપણે લઈશું 7/12 અને 7/21, અશુદ્ધ અપૂર્ણાંકની અંદર 7/5 અને 7/3, મિશ્ર અપૂર્ણાંકની અંદર 3 પૂર્ણાંક 7/4 અને 2 પૂર્ણાંક 7/3 આ રીતના આવશે. ચલો, એના પછી પ્રશ્ન 2બ, નીચે આપેલા મિશ્ર અપૂર્ણાંકોને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. તો અહીંયા કને આપણને 2 પૂર્ણાંક 3/4 આપેલા છે, જેમાં 4 દુ 8 ને 3 11/4. અહીંયા કને પણ 5 પૂર્ણાંક 1/3 એટલે 5 તેરી 15 ને 1 16/3 આવશે. ત્રીજો પ્રશ્ન, જેમાં 7 પૂર્ણાંક 7/7, તો 7 49 અને 49 ને 7 56 એટલે 56/7 આપણને જવાબ મળશે. એના પછી ચોથો પ્રશ્ન, જેમાં આપણને આપેલું છે 6 પૂર્ણાંક 2/5, તો એની અંદર આપણે 5 અને 6નો ગુણાકાર કરીશું અને +2 કરીશું એટલે ઉપર આવશે 5 × 30 ને 2 32/5. એના પછી પાંચમો પ્રશ્ન, તો એની અંદર પણ તમને 3 પૂર્ણાંક 4/7 છે, તો 11, 21 ને 4 25/7. છઠ્ઠો પ્રશ્ન, 11 પૂર્ણાંક 1/2, તો 11 દુ 22 ને 1 23, 23/2. સાતમો પ્રશ્ન, 5 પૂર્ણાંક 2/5 આવશે, એમાં 5 × 5 એટલે 25, 25 ને 2 27/5. એના પછી આઠમો પ્રશ્ન, જેમાં 4 પૂર્ણાંક 4/4 આપેલું છે, તો 4 ચોક 16, 16 ને 4 20/4. પછી આપણને આપેલું છે અહીંયા કને 1 પૂર્ણાંક 1/21, તો 21 × 1 = 21 ને 22/21, પછી 3 × 3 9 ને 19/3. તો આ રીતના આપણે જોઈશું. પ્રશ્ન 3અ, એની અંદર આપણને આપેલું છે જોડકા જોડો કોઈપણ એક અને એના 3 ગુણ છે. તો વિભાગવાની અંદર 3/4 છે, એને જોડીશું આપણે 9/12 વડે, 3 વડે ગુણાકાર કરીશું અંશ અને છેદમાં, તો આપણને મળી જશે. એના પછી 2/3 છે, તો એને આપણે જોડીશું 4/6 વડે, જેમાં આપણે અંશ અને છેદમાં 2નો ગુણાકાર કરીશું. અહીંયા ત્રીજા પ્રશ્નમાં 4/5 છે, એને આપણે જોડીશું 21/15 વડે. તો આ રીતના આપણે અહીંયા જોડકા જોડી શકીએ. ચલો, વિભાગ 2માં એમાં 1/5 આપેલા છે, જેને આપણે જોડીશું 3/15 વડે, 1/7 છે, જેને 2/14 સાથે, અને 1/9 છે, એને આપણે જોડીશું 4/36 સાથે. ચલો, ત્રીજા પ્રશ્નની અંદર અ વિભાગની અંદર આપેલું છે 2/7, જેને આપણે જોડીશું 6/21 સાથે. 3/9 છે, એને આપણે જોડીશું 9/27 સાથે, અને 4/11 છે, જેને આપણે જોડીશું 12/33 સાથે. એના પછી ચોથામાં અ વિભાગની અંદર આપેલું છે 3/2, જેને આપણે જોડીશું
15/10 સાથે, 5/2 છે જેને આપણે જોડીશું 25/10 સાથે અને 7/2 છે જેને આપણે જોડીશું 35/10 સાથે. પાંચમા પ્રશ્નની અંદર અવિભાગમાં 12/16 આપેલા છે જેને આપણે જોડીશું 3/4 વડે. 26/39 આપેલા છે એને આપણે જોડીશું 2/3 સાથે અને 45/30 છે જેને આપણે જોડીશું 3/2 સાથે. ચલો એના પછી પ્રશ્ન 3બ, નીચે આપેલા દરેકના સમઅપૂર્ણાંક બને તેમ આપણે સંખ્યા લખવાની છે. તો અહીંયા કને પહેલા પ્રશ્નમાં 3/7 બરાબર 6/14 આવશે કારણ કે આપણે 2 વડે ગુણાકાર કરીશું. બીજા પ્રશ્નમાં 40/32 છે જેનો 8 વડે ભાગાકાર કરશું તો આપણને 5 મળશે, તો નીચે આવશે 4. એ જ રીતના ત્રીજા પ્રશ્નમાં 5/8 છે, એમાં 5નો ગુણાકાર 3 સાથે કરીશું તો નીચે પણ જવાબ આવશે 24. ચોથા પ્રશ્નમાં 9 આપણને આપેલું છે 27/24 છે તો 3 વડે ભાગાકાર કરીશું, જવાબ આવશે 8. એના પછી પાંચમા પ્રશ્નમાં 40/50 એટલે 10 વડે ભાગાકાર કરીશું તો 4/5 આવશે અને 1/2 છે તો એને 10 વડે ગુણાકાર કરતાં 10/20 મળશે. એના પછી સાતમું છે 11/33 તો આપણે એનો ભાગાકાર કરશું એટલે 1 અને છેદમાં આવશે 3. 25/35 જે છે તો એની અંદર આવશે 5/7, 5 વડે ભાગાકાર થશે. એના પછી આપણને આપેલું છે અહીંયા ખાલી જગ્યાના છેદમાં 30 બરાબર 12/15 તો અહીંયા કને આપણે 15 × 2 = 30 આવશે એટલે 12 × 24 એટલે કે જવાબ આવશે 24/30 બરાબર 12/15. એના પછી 10મો પ્રશ્ન તો 13/17 છે તો અહીંયા કને આપણને 5 વડે ગુણાકાર દેખાય છે એટલા માટે 13નો પણ 5 વડે ગુણાકાર થશે 65/85. પ્રશ્ન 4, નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને તમારે એને નિશાનીઓ વડે દર્શાવવાનું છે કોઈ પણ 4. તો સૌથી પહેલો 5/2 અને 2/5. તો આને આપણે સરખાવવા માટે સૌથી પહેલાં છેદ સરખા કરવા પડે તો લસા આવશે 10. તો આપણે 5 વડે ગુણીશું તો ઉપર 5 × 5 અને નીચે 2 × 5 તો એ આપણને જવાબ મળશે 25/10 અને આ બાજુ 2 × 2 અને 5 × 2 કરીશું તો જેનો જવાબ મળશે આપણને 4/10. તો આપણે હવે છેદ સરખા થઈ ગયા એટલે અંશની સંખ્યા જે મોટી હોય એ બાજુ આપણે મોટીની નિશાની કરીશું તો જવાબ આવશે 25/10 ગ્રેટર ધેન 4/10. ચલો એના પછી બીજો પ્રશ્ન જેની આપણે વાત કરી લઈ તો એમાં 1/3 ખાલી જગ્યા 2/6 આપણને આપેલા છે. અહીંયા પણ આપણે છેદ સરખા કરવા પડશે તો લસા લઈશું, લસા આવશે 6 એટલે આપણને અહીંયા 3 વડે 2ને ગુણીશું અને 1 વડે 2 ગુણીશું અને સાથે સાથે અહીંયા પણ 6 કરવા પડશે એટલે 2 × 1 અને 6 × 1 એટલે 2/6 અને 2/6 આવશે. સરખા છે એટલે બરાબરની નિશાની કરીશું. ત્રીજો પ્રશ્ન 10/5 અને 7/2 આપેલા છે. અહીંયા પણ આપણે છેદ સરખા કરવા માટે લસા લઈશું તો લસા આવશે 10 એટલે ઉપર 10 × 2 થશે અને છેદમાં 5 × 2 જેનો જવાબ આવશે 20/10 અને અહીંયા પણ 7 × 5 અને 2 × 5 જેનો જવાબ આવશે 35/10. તો અહીંયા 20/10 અને 35/10 માંથી 35 છે મોટા છે એટલા માટે આપણે લેસ ધેનની નિશાની કરીશું તો આપણને આ રીતના જવાબ મળશે 20/10 લેસ ધેન 35/10. ચોથો પ્રશ્ન 8/5 અને 7/5 બંને સરખા છે અને છેદ સરખા છે એટલે 8 મોટા છે એટલે આપણે ગ્રેટર ધેનની નિશાની કરીશું. ચલો એના પછીનો પ્રશ્ન જે આપણને આપેલો છે એ છે 5મા નંબરનો પ્રશ્ન 1/15 અને 1/5. સૌથી પહેલાં 0 ઉડી જશે તો 1/5 રહેશે. અહીંયા આપણે હવે લસા લઈશું તો આવશે 15 તો 15 કરવા માટે 3 વડે ગુણાકાર કરવો પડશે જેના કારણે 1/15 અને 3/15 એટલે એ લેસ ધેન નિશાની આપણે કરીશું 1/15 લેસ ધેન 3/15. ચલો એના પછીનો આપણે છઠ્ઠો દાખલો જોઈએ જેમાં 11/3 અને 11/2. તો આપણે લસા લઈશું તો જવાબ આવશે 6. તો આપણે અહીંયા ગુણાકાર કરી દઈશું 11/2 અને 3/2 તો આવશે 22/6 અને 11 × 3 એટલે 33/6. તો હવે આપણે 33 મોટા છે એટલે લેસ ધેનની નિશાની કરી દઈશું. સાતમો પ્રશ્ન 8/7 અને 9/7. તો અહીંયા કને છેદ બંનેના સરખા છે એટલે 9 8 કરતાં 9 મોટા છે એટલે આપણે અહીંયા કને 9 વડે દર્શાવી દઈશું તો લેસ ધેનની નિશાની થશે અહીંયા કને આપણને જોવા. આપણે
એના પછી 8મો પ્રશ્ન જોઈએ 13/2 અને 26/4 અહીંયા કને લસા આવશે આપણો 4 એટલે 13 ને ગુણ્યા 2 કરીશું અને 2 ના ગુણ્યા 2 કરીશું જેના કારણે 26/4 અને 26/4 બંને આપણને પરિણામ સરખા મળશે તો વચ્ચે આપણે કરીશું બરાબરની નિશાની। એના પછી 9મો પ્રશ્ન છે 1/7 અને 3/7 છેદ બંનેના સરખે સરખા છે એટલે જેનો અંશ મોટો હોય એ મોટી સંખ્યા હોય તો અહીંયા કને 3 મોટા છે એટલા માટે આપણે કરીશું લેસ ધેનની નિશાની 1/7 લેસ ધેન 3/7। 10મો પ્રશ્ન 15/2 અને 2/15 લસા લઈશું તો લસા મળશે 30 તો અહીંયા કને આપણે 15 × 15 અને 2 × 15 કરીશું તો જવાબ આવશે 225/30 અને 2 × 2 અને 15 × 2 કરીશું તો જવાબ આવશે 4/30। તો આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે અંશ કોનો મોટો છે એ પ્રમાણે આપણે નિશાની કરી દઈશું ગ્રેટર ધેનની। 11મો પ્રશ્ન 12/3 અને 36/9 તો લસા આવશે 9 અથવા તો અહીંયા આપણે છેદ ઉડાડીને પણ કરી શકીએ છીએ જે 4 છેદ ઉડશે બંને જગ્યાએ 4 4 જવાબ આવશે કારણ કે 3 ચોક 12 અને 9 ચોક 36 એટલે બરાબરની નિશાની થઈ જશે 4 = 4। 12મો પ્રશ્ન છે 3/3 અને 1/2 તો અહીંયા લસા આવશે 6 તો અહીંયા 2 વડે ગુણી દેશું જેના કારણે 3 × 2 એટલે 6/6 અને 1/3 એટલે 3/6 એટલે 6 મોટા છે એટલે આપણે કરીશું ગ્રેટર ધેનની નિશાની અહીંયા આપણને જવાબ મળશે। ચલો એના પછીનો 13મો પ્રશ્ન તો 14/6 અને 11/3 તો અહીંયા કને પણ આપણે છેદ ઉડાડી દેશું 2 વડે છેદ ઉડે છે એટલે 7 દુ 14 અને 3 દુ 6 તો જવાબ મળશે 7/3। હવે બંનેના છેદ સરખા થઈ ગયા છે માટે આપણે જોઈ શકીએ છીએ કે 7 કરતાં 11 છે એ મોટા છે એટલા માટે આપણે લેસ ધેનની નિશાની લગાવીશું એટલે 7/3 લેસ ધેન 11/3। 14મો પ્રશ્ન 9/2 અને 2/7 અહીંયા આપણે છેદ સરખા કરવા માટે લસા લઈશું લસા આવશે 14 તો અહીંયા આપણે એને ગુણાકાર કરી દઈશું 9 × 7 અને 2 × 7 એટલે આવશે 63/14 અને 2 × 2 એટલે 4 અને 14 હવે છેદ સરખા થઈ ગયા તો 63 છે એ મોટા છે 4 કરતાં એટલે આપણે 63/14 ગ્રેટર ધેન આપણે 4/14। 15મો પ્રશ્ન છે 1/8 અને 2/5 તો 15મા પ્રશ્નની અંદર પણ આપણને લસા લેવો પડશે એટલે 40 લસા મળશે તો એનો ગુણાકાર કરી દેશું તો ગુણાકાર આપણને મળશે 5/40 અને 16/40 એટલે હવે 5 કરતાં 16 મોટા છે તો આપણે પરિણામ મળશે 5/40 લેસ ધેન 16/40। 16મો પ્રશ્ન 3/11 અને 5/11 છેદ બંનેના સરખા છે અને 3 કરતાં 5 છે મોટા છે એટલે આપણને નિશાની મળશે લેસ ધેન। 17મો પ્રશ્ન 1/4 અને 10/40 અહીંયા 0 0 ઉડાડી દેશું તો બંને આપણને સરખા મળી જશે 1/4 બરાબર 1/4। 18મો પ્રશ્ન 7/2 અને 9/5 તો અહીંયા આપણે લસા લેશું 10 મળશે અને એનો ગુણાકાર આપણે આ રીતના કરશું તો 35/10 અને 18/10 મળશે તો આપણે નિશાની કરીશું ગ્રેટર ધેન। ચલો એના પછી આપણે જોઈએ 19મો પ્રશ્ન જેમાં આપણને આપેલું છે 3/5 અને 3/8 અને 4/5 લસા લેશું તો 40 લસા મળશે એટલે આપણે ગુણાકાર કરી દેશું તો ગુણાકાર કરવાથી 15/40 અને 32/40 જવાબ મળશે તો આપણે નિશાની કરીશું લેસ ધેનની। 20મો પ્રશ્ન 1/5 અને 1/5 આપણને સંખ્યા જોતાં જ ખ્યાલ આવી જાય છે કે બંને બરાબર છે એટલે બરાબરની નિશાની। ચલો પ્રશ્ન 5 અ નીચે આપેલા સરવાળાઓના દાખલા ગણો કોઈપણ એક અને એના 3 ગુણ છે તો પહેલો 3/2 + 5/7 આપણે અહીંયા સરવાળો કરવા માટે સૌથી પહેલાં છેદ સરખા કરવા પડશે એટલે લસા લઈશું 14 લસા આવશે એટલે અહીંયા ગુણાકાર કરીશું 3 × 7 અને છેદમાં 2 × 7 વત્તા 5 × 2 અને છેદમાં આવશે 7 × 2 તો હવે એનું આપણે ગુણાકાર કરી દઈશું તો 7 × 3 = 21 છેદમાં આવશે 14 વત્તા 5 × 10 અને છેદમાં આવશે 14 છેદ સરખા થઈ ગયા છે એટલે હવે અંશનો સરવાળો થઈ જશે તો 21 + 10 અને છેદમાં આવશે 14 તો તમે જોઈ શકો છો કે 21 + 10 કરીએ તો જવાબ આવશે આપણને 31 એટલે કે 31/14। ચલો બીજો પ્રશ્ન આપણે જોઈએ જેમાં 4/9 વત્તા 1/5 છે અહીંયા પણ લસા લેશું તો લસા આવશે 45 આપણે ગુણાકાર કરી દઈએ 4 × 5 અને 9 × 5 વત્તા 1 × 9 અને 5 × 9 આ રીતના આ બંનેનો ગુણાકાર કરીશું તો 4 × 5 એટલે 20 અને 9 × 5 એટલે 45 વત્તા 1 × 9 એટલે 9 અને 5 × 9 એટલે 45 હવે છેદ સરખા છે 45 એટલે ઉપર અંશનો સરવાળો થશે 20 + 9 છેદમાં 45 એટલે કે 29/45 આપણને જવાબ
મળશે। ચલો એના પછી આપણે ત્રીજા પ્રશ્નની વાત કરી લઈએ। ત્રીજા પ્રશ્નમાં 3/10 વત્તા 7/15 આપેલા છે। અહીંયા પણ આપણે લસા લેશું તો આપણને લસા મળશે 30। તો અહીંયા આપણે 3 × 3 અને 10 × 3 કરીશું વત્તા 7 × 2 અને 15 × 2 કરીશું તો આપણને 9/30 વત્તા 14/30 મળશે। હવે આપણે છેદ સરખા થઈ ગયા એટલે 9 + 14 એટલે 23/30 આપણો જવાબ આવશે। એના પછી ચોથો પ્રશ્ન 8/3 વત્તા 1/8 લસા લેશું તો લસા આપણને મળશે 24। તો અહીંયા આપણે 8 × 8 અને છેદમાં 3 × 8 કરીશું અને વત્તા 1 × 8 અહીંયા 1 × 3 થશે, જે આપણે ભૂલ છે એ જરાક તમે સુધારી લેજો અને છેદમાં પણ 8 × 3 થશે। તો અહીંયા 64/24 આવશે અને અહીંયા કને 3/24 આવશે, જે તમે સુધારી લેશો તો તમને ખ્યાલ આવી જશે। એટલા માટે અહીંયા કને આપણો જવાબ જે છે એ ફાઇનલ અહીંયા ખાસ સુધારી લેજો। તમને હું ફરીથી એક વખત કહું છું કે ખાસ સુધારી લેજો। જવાબ આપણો અહીંયા કને આવશે 64/3/24 અને 64/3 એટલે કે 67/24 આપણો જવાબ આવશે। અહીંયા કને લખવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે તો એ ખાસ ધ્યાન રાખજો તમે, અને અહીંયા કને આ વસ્તુ સુધારીને ખાસ લખજો। જવાબ આવશે 67/24। ફરીથી એક વખત કહું છું, જ્યાં 8 છે ત્યાં 3 કરવાના છે, એ રીતના તમે જવાબને સુધારી લેશો। ચલો એના પછી પાંચમો પ્રશ્ન 11/6 વત્તા 5/2 તો અહીંયા આપણને લસા મળશે 6। તો આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ 11 × 2 અને 6 × 2 અને 5 × 6 અને 2 × 6 આ રીતના તમે ચોકડી ગુણાકારથી પણ કરી શકો છો। એટલે કે 22/12 વત્તા 30/12 તો અહીંયા 22 વત્તા 30 એનો સરવાળો થઈ જશે અને છેદમાં છે એ 12 કોમન આવી જશે। તો 22 અને 30નો સરવાળો આપણને બધાને આવડે છે અને જે સરવાળો આપણો મળશે આપણને 52/12। અહીંયા પણ જવાબની અંદર તમને એક સરવાળાની અંદર ભૂલ દેખાઈ રહી હશે, તો એ ખાસ ધ્યાન રાખજો અને એ પ્રમાણે તમે અહીંયા કને જવાબનો સુધારો કરી લેજો। 52/12 જવાબ તમને મળશે। આ ખાસ સુધારો કરી લેજો। 42 લખેલા છે, 42/12 એની જગ્યાએ આવશે 52/12, એ ખાસ સુધારો કરજો। ચલો પ્રશ્ન 5b એમાં બાદબાકી કરો કોઈ પણ એક, એના પણ 3 ગુણ છે। પહેલો પ્રશ્ન 1/3 ઓછા 1/7 અહીંયા બાદબાકી પણ આપણે છેદ સરખા હોય તો જ કરી શકીએ છીએ, એટલે આપણે છેદ સરખા કરશું, જેમાં લસા આવશે 21 એટલે કે 1/7 છેદમાં 3/7 ઓછા 1/3 અને 7/3 એટલે કે 7/21 ઓછા 3/21 આવશે। એટલે ઉપર હવે બાદબાકી થશે 7 ઓછા 3 છેદમાં 21 એટલે વધશે 4, તો જવાબ આવશે 4/21। બીજો પ્રશ્ન આપણે જોઈએ, જેમાં 6/5 ઓછા 3/7 આપેલા છે। અહીંયા પણ આપણે લસા લઈ અને છેદ સરખા કરીશું, તો 6 × 7 અને 5 છેદમાં આવશે 5 × 7। તો એ જ રીતના અહીંયા કને આપણને જવાબ મળશે 3 × 5 ઓછા 7 × 5 તો 42/35 ઓછા 15/35 એની 42 ઓછા 15ની બાદબાકી કરીશું એટલે આપણને જવાબ મળશે 25/35। અહીંયા કને પણ જવાબમાં મિસ્ટેક છે, જવાબ આવશે 27/35। એ સુધારી લેજો, કારણ કે 42માંથી 15 જાય તો 27 વધે છે એટલે 27/35 જવાબ મળશે। તો આ રીતના આ સુધારો કરી લેજો। અહીંયા આપણું આ સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો।